અલગ અલગ જગ્યા પરથી પ્રતિબંધિત હોવા છતાં પણ નશાકારક કફ સિરપો મળી રહી છે. કોડિન કફ સિરપનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા 1920 જેટલી આ બોટલ, જેની કિંમત 22 લાખ કરતાં પણ વધુ છે, આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત નશાકારક કફ સિરપ કોડિન કફ સિરપનો જથ્થો ઝડપાયો છે. આ જથ્થો ઝડપાતાની સાથે જ એક વ્યક્તિને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો છે. અલગ અલગ જગ્યા પર આ પ્રમાણે નશાકારક પદાર્થોનું વેચાણ થતું હોય ત્યારે પોલીસ, અલગ અલગ ગ્રુપ પોલીસના ઉચ્ચ અધિકારીઓ રેડ કરી અને મોટી માત્રામાં આ નશાકારક જથ્થો ઝડપી પાડે છે. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નશાકારક કોડિન કફ સિરપની ગેરકાયદેસર હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમ ગોરવા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં તપાસ હાથ ધરી હતી. ત્યાં કોડિન આ કફ સિરપ કે જે 100 mlની મોટી માત્રામાં બોટલો હતી. પોલીસે કુલ 1920 કફ સિરપની બોટલો કબજે કરી છે, જેની અંદાજિત કિંમત 22,45,800 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ઇનવોઇસ, ઈ-વે બિલ, ટ્રાન્સપોર્ટની પાવતી સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે. સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશન એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન આકાશસિંહ રાજેશસિંહ ઠાકર નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસ તપાસમાં આ નશાકારક કફ સિરપનો જથ્થો ગેરકાયદેસર રીતે ખરીદ અને વેચાણ અને હેરાફેરી માટે લાવવામાં આવ્યો હોય તેવી હકીકત સામે આવી છે. હાલ પોલીસે આ કફ સિરપ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો તે દિશામાં, એટલે કે આ નેટવર્ક કોના સાથે સંકળાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી રહ્યા છે. વડોદરા શહેર પોલીસના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબની સૂચનાને આધારે વડોદરા શહેરમાં નાર્કોટિક્સ લગત માદક પદાર્થ છે એની ગેરકાયદેસર વેચાણ થતું હોય, હેરાફેરી થતી હોય તેવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે અને મળી આવે તો શોધી કાઢવા માટે સૂચના મળેલ, જેના આધારે અમોના માર્ગદર્શન નીચે એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે એસઓજીના હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહને બાતમી હકીકત હતી કે સમતા રોડ નર્મદા નગરી વિભાગ 3ની સામે આવેલા પ્રમુખ ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક બંધ દુકાન પર માદક પદાર્થનો કોઈ જથ્થો પડેલ છે એવી બાતમી હતી. જે અંતર્ગત અમોએ એનડીપીએસ કાર્યવાહી અંતર્ગત ત્યાં કાયદેસરની કાર્યવાહી કરતાં ત્યાંથી અમોને સિરપનો જથ્થો મળી આવેલ. જે જથ્થાના આધારે અમે ત્યાં એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને બોલાવતા તેઓ દ્વારા ખરાઈ કરી અને તે જથ્થો કોડેઇન ફોસ્ફેટ સિરપનો હોય, જે એનડીપીએસ એક્ટને લગત હોય. ત્યારબાદ એનડીપીએસ લગતને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બંધ દુકાનમાંથી અમને 16 પેટી સિરપ મળી આવી છે કોડેન સિરપની, જેમાં એક પેટીમાં 120 બોટલ હતી, એટલે ટોટલ 1920 બોટલ મળી આવેલ છે. બોટલ ઉપર અમને એક બિલ મળી આવેલું હતું, જે બિલ શ્રી સાઈ લાઈફ કેર કરી અને એક દુકાનના નામનું એ બિલ હતું, જેની ડ્રગ ઇન્સ્પેક્ટરે ખરાઈ કરતાં જે આકાશસિંહ ઠાકુરના નામે હતું અને આ વ્યક્તિ અગાઉ મેડિકલ પ્રેક્ટિસ માટેનું લાઇસન્સ મેળવેલું હતું, જેણે પોતે 2025માં એ લાઇસન્સ સરેન્ડર કરેલું હતું. સપ્લાય કરતું હતું અલગ અલગ દુકાનોમાં કે શું એનું રેકેટ શું છે? એ હવે આકાશસિંહ હજુ અમારા પકડની બહાર છે અને આ બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ એસઓજી પાસે રાખેલી છે. હવે તપાસમાં જે જાણવા મળશે એ આગળની હકીકત એમાં ખબર પડશે. એ 15-20 દિવસથી જ એમણે ભાડે રાખેલી હતી. દુકાન જેની છે મકાન માલિકનો અમારા તપાસ દરમિયાન કોન્ટેક્ટ કરવામાં આવ્યો. એમનું કહેવું હતું કે 15-20 દિવસ પહેલાં એણે દુકાન રાખી છે, હજુ એણે એનું રેન્ટ એગ્રીમેન્ટ કરેલ ન હતું, પરંતુ 2 જ દિવસ પહેલાં એણે એવું કહ્યું કે મારે એસી નખાવું છે, એમ કરી અને ચાવી લઈ ગયેલો. એટલે દુકાનના માલિક એમને ચાવી આપેલી. લાઇસન્સ કેન્સલ થયા પછી આ જથ્થો મૂકવામાં આવ્યો છે કે શું છે આમાં હકીકત શું છે? લાઇસન્સ કેન્સલ થયા પછી, એકચ્યુઅલી લાઇસન્સ એનું કેન્સલ થઈ ગયા પછી એ આ કોઈ પણ પ્રકારની આવી કાર્યવાહી કરી શકે નહીં, છતાં એણે આ જથ્થો રાખ્યો છે. ગુનાહિત ઇતિહાસ છે એની બી તપાસ ચાલુ છે અમારી. એગ્રીમેન્ટ કર્યા વગર જ દુકાન આપી દીધી અને ત્યાં જથ્થો બી લાવી દીધો, તો શું જે માલિક છે એની પણ કોઈ સંડોવણી છે કે કેમ? હા, દિવસ પણ થઈ ચૂક્યા છે. એ અમારો તપાસનો વિષય છે. એ તપાસ દરમિયાન જે પણ આમાં આરોપી જણાશે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એ હરિયાણાથી ખરીદેલો હતો.
એ કન્ઝ્યુમ કરે છે લોકો આને આ સિરપને કે શું છે આના પછી હકીકત શું વેચાણ શા માટે થઈ રહ્યું છે? વેચાણ આરોપી પકડમાં આવશે પછી જ આપણને આગળની હકીકત ખબર પડશે કે એ શેની માટે લાવેલા હતા, પોતે વેચવાના હતા કે ક્યાં આગળ સપ્લાય કરવાના હતા. આરોપી પકડમાં આવશે ત્યારબાદ આપણને ખ્યાલ આવશે. દુકાનદારો સુધી પહોંચીશું આપણે એસઓજીની ટીમ કે આ ક્યાં સપ્લાય કરવાનો હતો, કેમ કે ત્યાંથી જ આપણને એ આરોપી હાથમાં આવશે પછી જ આગળની હકીકત ખબર પડશે. તો માલ આવેલો કેવી રીતે ખબર પડી કે અહીંથી આવે? અંગત બાતમીના આધારે એ ખબર પડેલી હતી કે આ રીતનો કોઈ માદક પદાર્થનો જથ્થો અહીં આવેલ છે. સાહેબ 15 દિવસથી આ ચાલતું હતું તો પછી એને જ્યાં જ્યાં માલ આપ્યો હશે ત્યાં પણ બધે તપાસ કરવામાં આવશે? 15 દિવસથી દુકાનના માલિકનું એવું કહેવું છે કે એને 15 દિવસ પહેલાં લીધેલી છે, પરંતુ આ જથ્થો અમારા ધ્યાનમાં હજુ આ ફર્સ્ટ ટાઈમ આવેલો છે જ્યારે કાલે રેડ કરી. જ્યાંથી જથ્થો મંગાવવામાં આવે ત્યાં કોઈ તપાસ કરવામાં આવી છે? ત્યાં કોઈ પ્રાથમિક બાબત જાણવા મળી છે કેમ આપ્યો હતો? શું કામ? નહીં, એ તપાસ કરવામાં આવશે. કેટલું સ્ટોક કરી શકાય એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કેટલો સ્ટોક કરી શકાય? એ તો એમના લાઇસન્સના આધારે ડ્રગ ઇન્સ્પેક્ટરને એ બાબતે વધારે માહિતી હોય કે એ કેટલા એના યુનિટ્સ લઈ શકે એમની પાસેથી રાખી શકે. ચાલો.